જય મહારાજ. આપ સૌનું સ્વાગત છે. આજ રોજ આપણે જે કાર્યક્રમ રાખ્યો છે તે નડિયાદમાં જે વકીલ સાહેબોનું મંડળ હોય એને બાર એસોસિએશન કહેવામાં આવે છે. એમાં જે આ બધા સાહેબો છે એ છૂટાયા છે આ વખતે 2025 સાલ માટે. તો એમાં પ્રમુખ તરીકે અનિલભાઈ ગૌતમ સાહેબ જે વચ્ચે બેઠા છે, 3 વર્ષથી ચૂંટાય છે, ખૂબ જ લોકપ્રિય છે. એની બાજુમાં સુશ્રી મહિડા સાહેબ છે, એ મંત્રી તરીકે ચૂંટાયા છે. આ બાજુ ઉપપ્રમુખ શ્રી ચૂંટાયા છે. બાકીના જે બધા જ સભ્યો છે એ કારોબારીમાં સહમંત્રી, ટ્રેઝરર, હવે જુદા જુદા હોદ્દા પર ચૂંટાયેલા છે. અને હું 2001થી વકીલ છું, તો હું 6 મહિનાથી એક્ટિવ થયો છું. બીજી બધી નાની મોટી જે પ્રવૃત્તિઓ મેં ઓછી કરી છે અને હવે વકીલાત પ્રત્યે મારે ધ્યાન આપવાનું છે. એટલે અશોકસિંહ મૈડાજી સાહેબ સાથે મારા શ્રાવણ પૈકી નવા બેસતા મને કે નવું સાહેબ તમે સક્રિય થાવ, એટલે હું આ વખતે સક્રિય થયો. અને નવું જે 28 તારીખે હાઈકોર્ટનું મકાન બની રહ્યું છે એનું ઉદ્ઘાટન છે. એટલે નવી કોર્ટમાં મારું ટેબલ પણ માગ્યું છે, એટલે મને ત્યાં ટેબલ પણ ફાળવવામાં આવશે. એટલે હું મોટાભાગે સવારે 11 થી 1 કે 2 વાગ્યા સુધી તો ચૂપ કોર્ટમાં મળીશ. આ સાહેબોનું આપણે સન્માન કરવાનું છે. આ સાહેબો મારા બધા જ નજીકના મિત્રો એ સુખ દુઃખના જેના સાથીદાર કહીએ અને સામાજિક પ્રવૃત્તિઓમાં જેનું એટલું બધું મોટું યોગદાન છે કે દરેકની ઉપર એક એક બુક લખી શકાય એવા એમના કામો છે કે જે સમાજને સમર્પિત છે. તો એવા લોકો મેં પણ થોડાક આટલા લોકોના નામો વાંચેલા એ પણ વધાર્યા છે. એટલે એ આપ સૌને સન્માનના સાક્ષી બનશે. તો આ સંસ્થામાં પધારવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. અને તમામ હોદ્દેદાર સાહેબો અને નારોલ સાહેબોનું સન્માન કર્યું. હવે માનનીય અશોકભાઈ મહિડા સાહેબને વિનંતી કરું પ્રસંગને અનુરૂપ બે શબ્દો કહેશે. જય મહારાજ. અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો, અમારા સાથી મિત્ર વિપિનભાઈ એડવોકેટ એ અમારા પરિવારના છે. અમિતભાઈ સોની સાહેબ એ પણ અમારા પરિવારના છે. અને બીજા આમાં મહેમાનો જે ઘણા બધા પરિચિત છે આપણા વિસ્તારમાં. અને
નાની બાળકો. આજે આપણે આ સંસ્થાના ડાયરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ નપુસાઈ એમના દ્વારા અમારી કારોબારી અમારા બાર એસોસિએશનના સભ્યોને બધાને જે આમંત્રણ આપી અને અમારું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ નરેન્દ્રભાઈ નપુસાઈ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નરેન્દ્રભાઈ નકુમ સાહેબ ઘણા વર્ષોથી સામાજિક સેવાઓમાં સંકળાયેલા છે અને ઘણી બધી સેવાની પ્રવૃત્તિઓ કરી રહેલા છે. આ સંજોગોમાં એમની પ્રવૃત્તિ બિરદાવવા લાયક છે. નાની નાની બાળાઓના માટે જે છાત્રાલયનું કામકાજ શરૂ કરી અને એમની જે પ્રકારે દેખરેખ રાખવામાં આવી છે, હું અગાઉ ઘણા છાત્રાલયમાં ગયેલો છું જોવા માટે. તો ત્યાંના જે વિદ્યાર્થીઓ હોય એમના ગણવેશનું કોઈ ઠેકાણું ના હોય, ખાવાનું ઠેકાણું ના હોય, એટલે પૂરતી સગવડ ના હોય કે છાત્રાલયમાં સ્વચ્છતા પણ ના હોય. પણ કે નરેન્દ્રભાઈ એક આખું સંકુલ ઊભું કર્યું અને એમની જે દીકરીનો અવારનવાર આવું છું એમ નરેન્દ્રભાઈ સાથે, તો એમનો જે પહેરવેશ છે, એમનો ડ્રેસ છે અને મોસ્ટ એક વસ્તુ છે કે જે દીકરીમાં જે સંસ્કાર આવે છે એ સંસ્કાર બીજા છાત્રાલયમાં મેં જોયેલા નથી. કહેવાનું તાત્પર્ય એટલું કે નરેન્દ્રભાઈ જેટલા ઓતપ્રોત થયેલા અને દેશી ભાષા કહે કે ઓતપ્રોત થયેલા જેટલા મળી ગયેલા છે આ દીકરીઓનો જે પ્રમાણે એમને વિકાસ કર્યો છે, એમનું જે ધ્યાન રાખ્યું છે ભણાવવા માટે અને એમને જે સગવડો પૂરી પાડવામાં આવે છે એ બિરદાવવા લાયક છે. નરેન્દ્રભાઈ અગાઉ સામાજિક સંસ્થાઓમાં કામકાજ કરતા, એમાં રચા બચી રહેતા સામાજિક ક્ષેત્રોમાં, રાજકીય ક્ષેત્રોમાં એમનું ઘણું યોગદાન છે અને છેક સચિવાલય સુધી એમના ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એ પણ મને ખબર છે. નડિયાદમાં આવતા કોઈ પણ અધિકારી, એસપી, કલેક્ટર કે કોઈ પણ નિગમમાં નરેન્દ્રભાઈને કોઈ નામ ઓળખ્યું ના બને. નરેન્દ્રભાઈ જ્યારે એમને માનથી બોલાવીને હું એમની સાથે ઘણીવાર ગયેલો છું. નરેન્દ્રભાઈનું સારી એવી ઓળખાણ છે અને વકીલાતના ક્ષેત્રમાં નરેન્દ્રભાઈ નહોતા, પણ મેં જાણ્યું કે તમારી પાસે ડિગ્રી છે, સમાજમાં આગેવાની છે, તમારી સમાજમાં આગળ પડતા વ્યક્તિઓ તો તે અમારી સાથે જોડાવો. અને છેલ્લા 1 વર્ષથી તો નરેન્દ્રભાઈ મારી સાથે વકીલાતના ક્ષેત્રમાં આવેલા છે. ઘણા કામ પણ એમની પાસે છે વકીલાતના. નરેન્દ્રભાઈનો સ્વભાવ એકદમ શાંત, સરળ અને જ્યાં ઉપર તો ત્યાં પાણી નાખીને ઠંડુ કરવાનો સ્વભાવ, વધુ સળગવા ના દે એવો એમનો જે સ્વભાવ છે એ નરેન્દ્રભાઈનો લાવો ઘણાને મળેલો છે. અને નરેન્દ્રભાઈ ખભે ખભા મિલાવીને ઊભા રહે એવી સરળ વ્યક્તિ છે. અને આજે અમારી કમિટીના જે તમામ માણસોને બોલાવીને નરેન્દ્રભાઈ સન્માન કર્યું છે, બદલ નરેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે આપ સૌ હાજર રહી સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હું મારું વ્યક્તિગત કે મારા નડિયાદ બાર એસોસિએશનમાંથી માનું છું. જય મહારાજ. હવે ઉપપ્રમુખ શ્રી વિલાસભાઈને વિનંતી કરું કે પછી નાનું બેસી શકે છે. જય મહારાજ. નાની વિદ્યાર્થીઓ દીકરીઓ સવારની મંડળીમાંથી બહાર વગેરે માફી માંગી કે અમારે થોડું ટાઈમમાં વડોદરા સિનિયર સાહેબ એડવોકેટ મિત્ર બીજા વડીલો તેમજ નકુમ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે સંસ્થામાં બોલાવીને આવવાનું તેમજ અમારી આજે કારોબારી સભ્યનું સ્વાગત કર્યું એમનો ખૂબ ખૂબ આભાર. આભાર વિલાસભાઈ સાહેબ. વિલાસભાઈ સાહેબ બહુ સરસ રીતે ચૂંટાયા છે બરાબર, એટલે અમને હું વિશેષ અભિનંદન આપું છું. અને હવે માનનીય પ્રમુખ સાહેબ અનિલભાઈ ગૌતમ સાહેબને વિનંતી કરું એ પ્રસંગને અનુરૂપ સંદર્ભ કહીશ. આજે આપણી સંસ્થામાં અમારી કમિટીને આનંદને બોલાવવા માટે મંચ ઉપર બેઠા જેવા નરેન્દ્રભાઈ નકુમ સાહેબ, દીદી અમારા વકીલ મિત્ર અમિતભાઈ સોની તથા સંસ્થા સાથે જોડાયેલા તથા નરેન્દ્રભાઈના ખાસ મિત્રો, નાની બાળાઓ, દીકરીઓ. સવારે 10 વાગ્યાનો સમય હતો અને અમે 10:15 વાગે પહોંચ્યા છે. એની માટે હું તમામ કમિટીના સભ્યો તરફથી માગણી કરું છું. અમે બહુ સામાન્ય વ્યક્તિ છીએ, મોટો છે એવા
પણ તમારી જેમ જ છીએ. અમે પણ તમારી જેમ નાના હતા અને ધીમે 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 આગળ આવે જે કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એ કામ અમે હજી સુધી શરૂ કર્યું નથી. મારી પોતાની ઈચ્છા હતી. મારે બે દીકરા છે. મારે અને મારા પત્નીને એવી ઈચ્છા હતી કે આપણે એક દીકરી હોય. અમારે દીકરી નથી. નરેન્દ્રભાઈ એટલા ખુશનસીબ છે કે એમને એકની 80 દીકરી એટલે જે કાર્ય કરી રહ્યા છે અમારાથી ક્યાંય ઘણું ઉપર છે. એની માટે હું એમને તથા એમની સંસ્થા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને એ માટે હું એમને આભાર માનું છું. અમે શારીરિક શ્રમ તો કદાચ નહીં આપી શકીએ પણ અમારા તરફથી હું એવું કહી શકું કે અમારા તરફથી કોઈ નાણાકીય વસ્તુની જરૂર હોય તો અમને બે ઝડપ અમને ગમે તે આવીને કહી શકીએ છીએ અને અમારાથી યથાશક્તિ અમે એમાં પ્રયત્ન કરશું અને અમારું યોગદાન આપીશું અને આજના કાર્યક્રમમાં અમને બોલાવવા માટે આપ સૌનો ખૂબ આભાર. પ્રસંગને અનુરૂપ ગોરધનભાઈ કે જે અમારા થિયર સુપેરિયર સોસાયટીના પ્રેસિડેન્ટ છે. થિયર સુપેરિયર સોસાયટી ઇન્ટરનેશનલ સંસ્થા છે. હમણાં જ અમે ચેન્નાઈ પણ 5-7 દિવસથી આવ્યા તો ટૂંકું ઉદ્બોધન કરવા માટે અમને આમંત્રિત કર્યું. જય મહારાજ. જય મહારાજ. બસ આજના સરસ રમણીય સ્થળ ઉપર અને રમણીય વાતાવરણ માનનીય શ્રી અમારા સલાહકાર છે નરેન્દ્રભાઈ નકુમે આજે આપ સૌને અહીંયા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજ્યો એ બદલ ખરેખર આપ સૌ અભિનંદન પાત્ર છો. કહેવાય છે ને કે તમારા આ જે પરિણામ અત્યારે અભિનંદન જોઈ રહ્યા છો એની આગળ પ્રેરણા હોય છે વડીલોની, ઈશ્વરની અને આવા માર્ગદર્શકોની અને પ્રેરણાથી એમની પ્રેરણા હોય છે. એની સાથે સાથે આપણે પુરુષાર્થ પણ છે એટલે આપણા પુરુષાર્થ છે તમે આ સ્થાન અત્યારે ઉભા રહ્યા છો એટલે પ્રેરણા, પુરુષાર્થ અને અત્યારનું પરિણામ આ 3 વસ્તુથી આપ સૌ આગળ આવ્યા છો અને હજુ પણ જીવનમાં આગળ વધશો તેવી આપણે સંતરામ મહારાજને પ્રાર્થના કરીએ અને આજના દિવસે આપ સૌને વધાર્યા અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈએ આપણું સન્માન કર્યું એમાં અમને પણ સામેલ થયા કે અમને પણ આવો લાવો મળ્યો અને અમે પણ તમારા પ્રેરણા થશે અને એમને પણ પ્રેરણાથી અમે પણ આગળ વધીશું અને આપ સૌ આગળ વધો તેવી સંત મહારાજને પ્રાર્થના કરી અને મને જે બોલવાની તક આપી બદલ આપ સૌનો ખૂબ આભાર. ગોરધનભાઈ પ્રજાપતિ એ રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષક વિજેતા છે. બહુ સારું કામ છે. ગોરધનભાઈ આપનો આભાર. અમિતભાઈ સોનીને પણ વિનંતી કરું કે 2 મિનિટ માટે આપ પણ આપણા વિચારો રજૂ કરો. સમયમાં ધ્યાનમાં રાખીને અત્યારે ઉપરથી નડિયાદ ભારત અનિલભાઈ, વિલાસભાઈ, મંત્રી અબ્દુલભાઈ તથા પત્રકારો અને આ સંસ્થાના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ અને મારી સાથે મારા વડીલ શ્રી નીતિનભાઈ તથા મારી દીકરીઓ આ પૂરે આજે આ શિક્ષણના કાર્યક્રમમાં હાથ ધરાયા અને આ જે ખૂબ સારા કાર્યો કરે સમાજમાં ખૂબ ઉપયોગી થાય છે એની શુભેચ્છા પાઠવું. માનનીય બિપિનભાઈ પટેલ સાહેબને વિનંતી કે 2 થી 3 મિનિટમાં પોતાનો પ્રતિભાવ. દયા સુપરના મિત્રો, મારી જે વકીલાત છે મજૂર કાયદાના લગતી છે એટલે સિવિલ ટ્રિબ્યુનલ તરફ જવાનું ઓછું થાય છે એટલે ઓછા સંપર્કમાં છે પણ લગભગ બધાને અંદર રીતે ઓળખીએ છીએ. મારી લગભગ 45 વર્ષ ઉપરની મારી પ્રેક્ટિસ પણ મજૂર કાયદાઓની છે. જ્યારે નડિયાદમાં કોઈ મજૂર અદાલત નથી ત્યારે લડત કરીને પણ સૌથી પ્રથમ મજૂર અદાલત લાવનારાની મેં મહેનત કરેલી અને અત્યારે મજૂર અદાલત અને ઔદ્યોગિક અદાલત કાર્યરત છે. અને એક વખત એવો હતો કે નડિયાદ અને આણંદની મોટાભાગની 100 ઉપરાંત ફેક્ટરીઓમાં હું એડવાઇઝર હતો અને અત્યારે પણ હું લગભગ કિડની હોસ્પિટલ, હાર્ટ, ગુજરાત મિશન બધામાં મજૂર કાયદાની સ્પેશિયાલિટી તરીકે સલાહકાર છું. પણ મારા 45 વર્ષના અનુભવમાં મને એવું લાગ્યું છે કે સમાજમાં એક હેલ્થ અને સોશિયલ વિવાદો, પ્રદૂષણ બહુ ચાલુ છે. જે રીતનો ખોરાક અને જે રીતનું પાણી, હવા, ખોરાક બધું દૂષિત છે એના કારણે સ્વાસ્થ્ય બગડ્યું છે અને સમાજમાં વિવાદોનું પણ પ્રદૂષણ બહુ વધ્યું છે. એટલે તમે જુઓ પહેલાં શરૂઆતમાં અમને ખબર છે ત્યાં સુધી આટલા બધા કેસોનો ભરાવો નહોતો, આટલા બધા વિવાદો નહોતા થતા. તમે અત્યારે પણ જો લગ્ન જીવન
મેરેજ થયાના 3 મહિનામાં અમારી પાસે નોટરી માટે છૂટાછેડા માટે આવી જાય છે. બીજા બધા જમીનોના રેવન્યુના ઘણા બધા વિવાદો ઊભા થાય છે. તો આવા સંજોગોમાં વકીલ તરીકે આપણે જે રીતે હું આ સેવામાં વળગેલો છું એ રીતે એવું આપણું ફોરમ હોવું જોઈએ કે સમાજના પૈસાવાળા માણસો તો કોર્ટમાં લડવાના છે, પણ કેટલાય વિવાદો એવા છે કે હું પોતે મારે ત્યાં મારો પ્રશ્ન ઊભો થયો હોય તો હું પણ થાકી ગયો છું. એવા કિસ્સામાં વકીલ જો થાકી જતો હોય તો ઓર્ડિનરી માણસ કે ખેડૂત કે નાના માણસનો બહુ જ મોટા પ્રોબ્લેમ હોય છે. અત્યારે સરકારની યોજનાઓ એવી છે કે જે એમાં ઘણા ફોર્મ એવા છે કે વકીલો પણ ના ભરી શકે. આજે બેંકના ક્લેમના જે ફોર્મ આવે છે 8-10 પ્રકારના, એ મોટાભાગના વકીલો ના ભરી શકે. એ એટલું બધું ગૂંચળામણ સરકારની યોજનાઓ અને ફોર્મને એટલી બધી યોજનાઓનું. તો આવામાં મારું એક સજેશન એવું છે કે જે કંઈ વકીલ મિત્રો આ લાઈનના હોય, મને બહુ વર્ષો પહેલાં વિચાર આવેલો કે એક નડિયાદમાં એવું ફોરમ હોય, એમાં નિવૃત્તિના સમયમાં અથવા જે છૂટા થયા હોય અથવા જેની પાસે સમય હોય, સિવિલ, ક્રિમિનલ, લેબર, રેવન્યુ, એ બધાને એક માણસ આવીને બેસે અને આવા માણસોને સલાહ સૂચન આપે હદમાં, તો પછી આગળના જે કેસોને એને સમજણ પડે. કારણ કે અત્યારે ઘણી બધી એટલી બધી મુશ્કેલીઓ છે કે આ જમીનનો પ્રશ્ન હોય તો 10 જગ્યાએ ખરે પણ એને સમજણ નથી પડી મારે શું કરવું. એક નાની એન્ટ્રીની પણ એને સમજણ નથી હોતી. તો આવામાં આપણે વકીલ તરીકે આજે દાખલે કે ડૉક્ટરો છે તો આ બધા લોકોમાં અવારનવાર કેમ્પ કરતા હોય છે, બીજી રીતે ઘણી બધી મદદ કરતા હોય છે. એવી રીતે વકીલો ફોરમ એવું હોવું જોઈએ ત્યાં સમાજના નબળા વર્ગો જે છે જેને જ્ઞાન નથી એવા માણસો એક માટે ફોરમ ઊભું કરીને એને પણ આપણે મદદરૂપ થઈએ. આજે વકીલોનું એક સેવાનું પાછું દેખાય, કારણ કે સમાજમાં અત્યારે આ વકીલો તરફથી આપણું કોઈ યોગદાન હોય એવું કોઈ ફોરમ કે એવી કોઈ જગ્યા દેખાતી નથી. તો મારું એક એવું સજેશન છે કે આપણે બધા ભેગા થઈ અને આવું એક કરવું જોઈએ કે જેથી નબળા માણસોને, એટલે જ્ઞાનના નબળા માણસો, શારીરિક નહીં, જ્ઞાનના નબળા માણસોને આપણે જુદી જુદી રીતે સલાહ આપી અને એનું માર્ગદર્શન કરી શકીએ. એ રીતે નડિયાદ અત્યારે મહાનગરપાલિકા થઈ છે ત્યારે ઘણા પ્રશ્નો એવા છે કે જેમાં નરેન્દ્રભાઈ લડતા હોય, અમે પણ લડતા હોઈએ છીએ, પણ એવામાં પણ એક ભણેલા નાગરિક તરીકે એવા વિવાદોમાં પણ આપણે રજૂઆતો કરીએ સામૂહિક રીતે. કોઈ એક વ્યક્તિથી કોઈ સાંભળનાર નથી, પણ સામૂહિક ભેગા થઈ આજે વકીલ આલમ ભેગું થઈને કોઈ પ્રશ્નની રજૂઆત કરે તો તરત એનો નિકાલ આવે. તો આ તરફના પ્રયાસો કરવા જોઈએ એવું મારું મંતવ્ય છે. જય ભારત. આભાર દીપકભાઈ સાહેબ. દીપકભાઈ સેવા વિશે તો આપ બધા જાણો છો, પણ અમારી દીકરીઓને અવારનવાર ભોજન, મિષ્ટ ભોજન, ત્યારે વર્ષો પહેલાં અહીંયા કોઈ આપવા નહોતા, આ જંગલ જેવું હતું. આ બાજુ તો કોઈ આવતા ન રહે. 28-30 વર્ષ પહેલાંથી સંસ્થા શરૂ કરી ઘણા વર્ષોથી મારી દીકરીઓને સરસ ભોજનના કે આપતા રહે છે. તો એનો અત્યારે આભાર વ્યક્ત કરું છું. 2 મિનિટ માટે આપ સૌ પધાર્યા છો. 10 મિનિટ આપણી પાસે છે તો સંસ્થા વિશે પણ થોડીક વાત કરું. તો આ સંસ્થામાં 80 દીકરીઓ છે, એમાં 30-32 દીકરીઓ મારા ટ્રસ્ટના છે, ગુજરાત જન કલ્યાણ સેવા સમાજ. એનું સરકાર મને ગ્રાન્ટ આપે છે અને આપણે એ ચલાવીએ છીએ. અને મંદિરમાંથી રામદાસ મહારાજ અને રામદાસજી મહારાજની મદદથી આપણને આ જમીન મળેલી. ત્યાંના પર પેલી બાજુ જે બાંધકામ છે એ ઇફકોવાળા તરફથી આપણે બાંધી આપેલું. એવા પણ સારી રકમ આપે છે. અને એક સુલીબેન કરીને એના રહેતા એમણે આ બાજુ 10 રૂમો બાંધી આપેલી. આ હોલ છે એમાં એક દાદા અંબુભાઈ કરીને છે મારા મિત્ર, એમના વાઇફ ગુજરી ગયેલી, એમના નામે સરદાર સાદાબેન અંબુભાઈ રાઠોડ મેમોરિયમ હોલ. તો એમણે લગભગ 18-20 લાખ રૂપિયા જેવા આપ્યા અને બીજા 20 લાખ રૂપિયા બહુ ગુજરાત એમ કરીને આપણે આ હોલ પણ બનાવ્યો છે, જે આ બાજુની પ્રજા માટે નાની મોટી મિટિંગો, કોઈ નાના મોટા પ્રસંગો હોય તો એ ઉજવી શકાય છે. એ રીતનું અહીંયા કામગીરી ચાલે છે. જેમ જેમ વિકાસ થતો જાય એમ પૈસાની પણ જરૂર પડતી જાય, પણ મહારાજશ્રીની કૃપા છે. મારા લગભગ અત્યાર સુધીમાં પાવતી બુક લઈને ક્યાંય જવું પડ્યું નથી. અહીંયા બેઠા મળી રહેશે. મારા જે 4-5 મોટા દાતાઓ છે એ દર વખતે પૂછે અને આપણી જરૂરિયાતો પૂરી થાય છે. હવે જેમ જેમ વિકાસ થતો જાય એમ ખર્ચાળ મોંઘું છે. આજે આપણી દીકરીઓને સવારથી સાંજ સુધી બધી જરૂરિયાતો, સવારે નાસ્તા મળીને ભોજન, સાંજનું રહેવું, ઘણી બધી દીકરીઓ છે સ્કૂલે જાય તો એમના માટે વાનની સગવડ કરી દીકરીઓ આપી ન શકે. યુનિફોર્મ માટે, ચોપડા માટે સમાજમાંથી કંઈક ને કંઈક આવ્યા જ કરે છે. એટલે સામાન્ય રીતે આપણે કોઈ એટલું બધું કરવું પડતું નથી, પણ સરસ રીતે સ્કૂલ ચાલ્યા કરે છે. તો આપ
સૌ પધાર્યા. તો ખાસ કરીને આપણો કોઈ પ્રસંગ હોય, બર્થડે હોય, કંઈક એવી કંઈ પણ હોય તો અહીંયા આપણે દીકરીઓ માટે જે 50 દીકરીઓ સરકારમાં છે તો એનું ભરણ એનું અમે જુદું તંત્ર છે. તો મારી જે 30 વર્ષની દીકરીઓ છે ઘણા બધા એવા પ્રસંગોએ ભોજન આપતા હોય છે, તિથિ દાન આપતા હોય છે. તો એવું પણ આપણે કોઈને એવી ઈચ્છા હોય અથવા કોઈ મિત્રનો હોય કોઈ કંઈક આપવું હોય તો કહી શકો કે ભાઈ આપણે રિસાપીના છાત્રાલયમાં તમે આપી શકો છો. તો આટલી આ વાત છે. આપ સૌ ખુશ તો મારા માટે બહુ આનંદની વાત છે કે હું એક આમ જોવા જઈએ તો મારા બધા કોઈના બધાના કાળા હોય છે, મારા સફેદ વાત છે. એટલે આમ જોવા જઈએ તો સિનિયર ના હું પણ વકીલાતમાં હું જુનિયર એટલે આપ સૌ બધા મારે મને ખૂબ આનંદની વાત છે. અને હું જ્યારે સક્રિયતા થઈ રહ્યો છું ત્યારે આપ સૌની સાથે મને ખૂબ નજીકથી એક આત્મીયતા વધે એટલા માટે આપ સૌને બોલાયા છે. હું ખાસ કરીને આપણા પ્રેસિડેન્ટ સાહેબ એનો ખૂબ આભાર માનું છું. મંત્રીશ્રી અશોકસિંહ સાહેબે પણ કહ્યું ના ભાઈ અમે બધા તમારી સંસ્થામાં આવીશું તો આપ સૌ વધાર્યા. તો હવે આપણે આપ સૌ આઈસ્ક્રીમને ન્યાય આપી અને આપણે છૂટા પડીશું. તો ખૂબ ખૂબ આભાર.